ધર્મના આધારે અનામત ના આપી શકાય, ઓબીસી કોટા મુદ્દે સુપ્રીમની સ્પષ્ટતા. રાજ્યમાં 1 લાખની વસ્તીએ 7 વ્યક્તિમાં રક્તપિત્તનો રોગ નોંધાયો છે. છેલ્લા 5 વર્ષમાં સૌથી વધુ કેસ નોંધાયા હશે ત્યાં તપાસણી કરાશે. સૌરાષ્ટ્રમાં તમાકુનું વાવેતર શરૂ. સુરેન્દ્રનગરમાં 1 હેક્ટરમાં વાવણી. ચોમાસા અને શિયાળા બંને ઋતુમાં લેવાતા પાક. મહિન્દ્રા ગ્રુપ ઇલેક્ટ્રિક વાહનો સૌર ઉર્જામાં ₹30,000 કરોડનું રોકાણ કરશે. વિશ્વ બજારમાં સોનું ઉછળી ઊંચામાં $2700 તરફ. સોનું ઉછળી ₹80,000 નજીક પહોંચ્યું, જ્યારે ચાંદી વધી ₹92,000 બોલાઈ. અક્ષય કુમારે ભૂત બંગલા ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું. 2026માં રિલીઝ કરવાનું પ્લાનિંગ. 48 વર્ષથી ચાલી રહેલા કોર્ટ કેસમાં આખરે ચુકાદો. કલ્યાણના દુર્ગાડી કિલ્લા પર મસ્જિદ હોવાનો મુસ્લિમોનો દાવો કોર્ટે ફગાવ્યો. બોર્ડ પરીક્ષા 13ને બદલે હવે 17 માર્ચે પૂરી થશે. કાર્યક્રમમાં ફેરફાર. આગામી તારીખ 27 ફેબ્રુઆરીથી પરીક્ષા શરૂ થશે. અમેરિકન ઉદ્યોગપતિ મુદ્દે કોંગ્રેસનો પલટવાર. મોદી સરકાર જ જ્યોર્જ સોરેસને રૂપિયા આપી રહી છે. કોંગ્રેસ. સચિવાલયનો માહોલ બદલાયો. અધિકારીઓ બજેટ રચના અને મંત્રીઓ સ્થાનિક ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત. ગુજરાતમાં રાત્રિથી સવાર કડકડતી ઠંડી. બપોર સુધીમાં 13થી 17 સેલ્સિયસ વધતો પારો. ઓક્ટોબર-નવેમ્બરમાં પ્રદૂષણમાં વધારો. ફેફસાના દર્દી વધ્યા. અમદાવાદમાં 32, ગુજરાતમાં 38% વધારો. મંત્રી પદની લાઈમાં કેટલાય ધારાસભ્યોના મુંબઈમાં જ ધામા. પરિણામ બાદ વતનમાં ગયા જ નથી. ગુજરાતમાં 1 મહિનામાં 1.47 લાખ 2 વ્હીલર વેચાયા. બંધારણની 75મી વર્ષગાંઠ નિમિત્તે લોકસભામાં 2 દિવસ સંવિધાન પર ચર્ચા થશે. પીએમ મોદી જવાબ આપશે. યુપીએસસીનું સિવિલ સર્વિસ બેન્સ પરીક્ષાનું પરિણામ જાહેર. ટ્રમ્પની નવી કેબિનેટમાં વધુ એક ભારતીયનો પ્રવેશ. હરમિત ધિલ્લોન આસિસ્ટન્ટ એટર્ની જનરલ તરીકે પસંદગી. વન નેશન વન ઇલેક્શન બિલ સંસદમાં રજૂ થવાની તૈયારી. દેહરાદૂન એરપોર્ટ પર બોમ્બ એલર્ટને કારણે ગભરાટ. સીઆઈએસએફ જવાનોએ ટર્મિનલ ખાલી કરાવ્યું અને સઘન ચેકિંગ હાથ ધર્યું. દિલ્હી, મુંબઈ, બેંગ્લોર અને હૈદરાબાદ જેવા શહેરોમાં ખાનગી સ્કૂલોની ફી સરેરાશ 10થી 12% દરે વાર્ષિક વધી. હમણાં થોડા સમયથી ગૂગલ મેપ્સ ભરતા જ રસ્તા બતાવે છે. બિહારના પરિવારને ગૂગલ મેપ્સે ગોવાને બદલે કર્ણાટકના જંગલમાં પહોંચાડી દીધો. ગુરુગ્રામે મુંબઈને પછાડ્યું. 190 કરોડનું પેન્ટ હાઉસ વેચાયું. આ માટે 13 કરોડની સ્ટેમ્પ ડ્યુટી ભરી. દેશમાં 994 મિલકતો પર વકફનો ગેરકાયદેસર કબજો. તમિલનાડુમાં આવી સૌથી વધુ 734 મિલકતો છે. ત્યારબાદ આંધ્રપ્રદેશમાં 152, પંજાબમાં 63, ઉત્તરાખંડમાં 11 અને જમ્મુ અને કાશ્મીરમાં 10 મિલકતો છે. અમેરિકાની T20 લીગને મોટો ફટકો. આઈસીસીએ માન્યતા ન આપી. દિલ્હીની હવા ભલે ઝેરી હોય પણ વિશ્વના ટોચના 100 આકર્ષક શહેરોમાં રાજધાનીનો સમાવેશ. વિશ્વના સૌથી આકર્ષક શહેરોની યાદીમાં પહેલા ક્રમે સતત 4થી વાર ફ્રાન્સનું પેરિસ. ઉત્તર પ્રદેશના કૌશાંબીમાં લગ્નના ગીતને લઈને બખેડો થતાં પોલીસ પહોંચી. ડીજે પર એવું ગીત વાગ્યું કે જાનૈયા માંડવાવાળા વચ્ચે ઢીસુમ થયું. મારપીટમાં કન્યાના બનેવીનું મોત. વર્ષ 2025માં ગુજરાત કેડરના 6 સિનિયર અધિકારીઓ નિવૃત્ત થશે. મોટા પાયે બઢતી અને બદલીની શક્યતાઓ. કિરણ રિજિજુએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું. સંસદમાં વિપક્ષનો હોબાળો. બંને ગ્રહ સ્થગિત. અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. પુષ્પા ઝુકેગા નહીં. વિશ્વભરમાં 900 કરોડની કમાણી. ફિલ્મે સોમવારની પરીક્ષામાં 2 આંકડાની કમાણી કરીને સંપૂર્ણ માર્ક સાથે પાસ કરી. 2025માં સૌથી મોટી અને સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મો. સલમાન ખાનની સિકંદર, શાહિદ કપૂરની દેવા જેવી ફિલ્મો 2025ની શરૂઆતમાં રિલીઝ થશે.